हेलो मित्रों, जय माता जय द्वारकाधीश। स्वागत है फरीवार एक અમારા નવા રેસીપીના વિડીયોમાં। આજે નવી રેસીપી લઈને આવ્યા છીએ। આજે રેસીપીમાં શું છે તો જોઈ શકો છો, ઉનાળુ રીંગણા લઈ લીધા છે। જુઓ તમે, ઉનાળુ મસ્ત મસ્ત રીંગણા છે, દેશી રીંગણા। આજે આપણે એનું શાક બનાવવાનું છે। ટામેટા લઈ લીધા છે દેશી ને ઉનાળુ રીંગણા છે, તો આપણે આનું શાક બનાવવાનું છે રીંગણનું। તો હવે જો બાપુ સુધારવા બે છે થોડીક વારમાં, તો બના રહેજો વિડીયોમાં। આજે રીંગણની રેસીપી કેવી બને છે તમે જોઈ લીજો, સાયકલી કે બના રહેજો મારા વિડીયોમાં, અને તમને બધી સંપૂર્ણ માહિતી મળશે રીંગણામાં। તો આપણે રીંગણા લઈ લીધા છે અને હવે જો મસ્ત મસ્ત પાણીમાં કાપીને નાખી દે, તો બના રહેજો। ફાઇનલી મિત્રો, જો રીંગણાનું શાક સુધારી નાખ્યું છે, અને બાજુમાં ટમેટા પણ અને ભાવ વધારે છે। તેલ આવી ગયું છે, ચાય નાખી દીધી છે, હિંગ નાખી છે, જીરું નાખ્યું છે, રીંગણા વઘારવા છે, મરચું નાખ્યું છે, મીઠું નાખ્યું છે, હળદર પણ ઉમેરી છે, ટામેટા ભેગા નાખી દેવાના છે આપણે। સાદું દેશી ઉનાળામાં બનતું શાક, ઉનાળુ રીંગણનું જોરદારનું એવું બનાવે છે બા। મસ્ત મસ્ત રીંગણ ટમેટાનું શાક। ઉનાળામાં ટમેટા નાખવા ખટાશ સેજ પકડે ને એટલે બગડે નહીં બા, એવું કહે છે। ટમેટા ન હોય તો અમે અથવા સાઈઝ નાખી દેવી પડે, શાકમાં ખટાશ નાખવી પડે। હવે શું નાખવાનું? કોથમરી નાખવાની છે, લેવા જવાની, એ તો ઉપર નાખી દેવાય। બધું આવી ગયું, હવે પાણી નાખવાનું, પાણી નાખવાનું છે, ઘડી સવારમાં જઈને નાખવું એટલે થોડું પાણી વધે। મિત્રો આવી રીતે શાક વઘારવાની કઈ રીત છે, મસ્ત મસ્ત ભાઈ શાક વઘાર્યું છે, અને હવે રસાવાળું કરવા માટે પાણી ઉમેરવાનું છે। તો ભાઈ પાણી પણ ઉમેરી નાખ્યું છે, અને જુઓ તમે મસ્ત મસ્ત શાક હવે ગ્રેવી મસ્ત ચડી જશે। હવે થોડીક વાર ચડવા દઈશું અને બને રહેજો અમારા વિડીયોમાં। આવા જ રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। ફાઇનલી મિત્રો, રીંગણાનું શાક બની ગયું છે, અને હું એક નીંદર લઈ ગયો તો, કેમ કે દ્વારકા હાલી ગયો તો, થાકી ગયો તો, એટલે પૂરેપૂરો નથી દેખાડી શક્યો। તો શાક કેવું બન્યું છે રીંગણાનું જુઓ, અને ઘઉંની રોટલી બનાવી છે ભાઈ મસ્ત મસ્ત, તો તમને દેખાડું। બનાવી નાખ્યું પાછા? હા, શાક બની ગયું, ખાવા બેસી ગયા, બેસી જાવ, હલો ફટાફટ। જો મસ્ત મસ્ત રોટલી બની ગઈ, અને બાજરાનો નથી આજ બનાવ્યું રોટલો, ઘઉંની રોટલી બની ગઈ, અને ઉનાળુ રીંગણનું શાક મસ્ત મસ્ત બનાવ્યું છે રસાવાળું। અને આગળ તમને બધું બતાવ્યું કે કેવી રીતે શાક વઘારવાનું હતું। તો કેવો લાગ્યો તમને આજનો મારો રેસીપીનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને બના રહેજો મારા વિડીયોમાં, જેથી કરી અવનવા વિડીયો તમને મળતા રહે। જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।